મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે એક સ્માર્ટફોન છે અને એની જોડે આ ઓટીજી છે અને પેન ડ્રાઈવ છે. હવે હું તમને આ પેન ડ્રાઈવ ઓટીજીની અંદર કનેક્ટ કરીને બતાવીશ. આ રીતે કનેક્ટ કરવાનું ઓટીજીની અંદર, અને આ ફોન છે આપણી જોડે એની અંદર સી પોર્ટ આવે એની અંદર આપણે લગાવવાનું. આ સી પોર્ટવાળું ઓટીજી છે એટલે એની અંદર લગાવીશું આપણે આ રીતે. એ હું તમને ફોનની અંદર ઓટીજી કનેક્ટ કરવાનું બતાવીશ. તમને આ રીતે હું બતાવી રહ્યો છું ઓટીજી કઈ રીતે કનેક્ટ કરું. આપણે હવે મોબાઈલની અંદર ડિસ્પ્લેની અંદર આવીશું. હવે આ સેટિંગનો ઓપ્શન છે મોબાઈલની અંદર, તો એ ખોલીશું આપણે અને અંદર આ રીતે જવા દઈશું ઉપરની સાઈડે. પછી એડિશનલ સેટિંગની અંદર જઈશું અને આ રીતે ઉપરની સાઈડે હજુ જવા દઈશું એટલે પછી ઓટીજીનો ઓપ્શન આવશે અંદર. આ રહ્યો જો ઓટીજીનો ઓપ્શન છે. આ ઓટીજી ઓન કરવાનું આપણે આ રીતે. આ ઓટીજીનો ઓપ્શન છે, આ ઓન કર્યો અને પછી બેક આવી જવાનું. અને હવે પછી આ પેન ડ્રાઈવ બહાર કાઢી નાખવાનું. બહાર કાઢી અને પાછું આ સી પોર્ટ છે એની અંદર આ સી ટાઈપનું ઓટીજીએ કનેક્ટ કરવાનું. એટલે ડિસ્પ્લેની અંદર દેખાશે. જો ઉપર હું તમને બતાવી રહ્યો છું. જો આ બતાવ્યું ડિસ્પ્લેની ઉપર આ રીતે ઓટીજી કનેક્ટ કરશો પેન ડ્રાઈવ એટલે તરત જ બતાવશે. અને આ ફાઇલ મેનેજરની અંદર જવાનું અને અંદર પણ બતાવશે એ ઓટીજી કનેક્ટ થાય ને એ બતાવશે. જો આ રીતે બતાવ્યું. હવે આ પેન ડ્રાઈવ હું તમને બહાર પાછું કાઢીને બતાવીશ. ફરી કનેક્ટ કરીશું આપણે એકવાર, એટલે આ કાઢી લઈએ. આ કાઢી લીધું. હવે ડિસ્પ્લેની અંદર હું પાછું આ પેન ડ્રાઈવ ડિસ્પ્લેમાં બતાવી રહ્યો છું. આ પેન ડ્રાઈવ ફરી મેં નાખ્યું અને ડિસ્પ્લેની અંદર બતાવશે. જો અહીં આગળ સ્ટોરેજ બતાવશે. જો આવી ગયું સ્ટોરેજ અને ઉપર પણ નોટિફિકેશન આવી ગઈ પેન ડ્રાઈવ લગાવ્યું એટલે. આ રીતે પેન ડ્રાઈવ કનેક્ટ થાય.